નમસ્કાર દર્શક મિત્રો, આઈએચએલ પીસી ન્યૂઝ તમારું હાર્દિક સ્વાગત છે। હું છું આપની જાની મકવાના। પ્રશંસા કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ અને લક્ષ્મીનારાયણ કોલેજમાં મોટા કૌભાંડની આશંકા વચ્ચે મામલો પોલીસ મથકે। સી ડિવિઝન પોલીસ મથકમાં ખોટા ટ્રસ્ટી અને પ્રમુખ બની કૌભાંડ આચરનાર સામે ફરિયાદ। આમોદના હિયર સ્વામિનારાયણ ગુરુકુલ મંદિરના કોઠારી સ્વામીનું હાર્ટ એટેકથી મોત। અનુયાયીઓ મોટી સંખ્યામાં જોડાયા। ભરૂચ ડિવિઝન પોલીસ મથકે હોળી ધૂળેટી અને રમજાન માસના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી। અંકલેશ્વરના મોતાલી ગામ નજીક નેશનલ હાઈવે 48 પર 200 મીટર સુધી વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા। લપસણો માર્ગ બનતા અનેક ટુ વ્હીલર વાહન ચાલકો પટકાયા। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં નાહિયેર સ્વામિનારાયણ ગુરુકુલ મંદિરના કોઠારી સ્વામીનું હાર્ટ એટેક આવતા અવસાન થયું છે। જંબુસર ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ તેમના સાથી સ્વામી ખોયા હોવાનો અનુભવ કર્યો છે। કોઠારી સ્વામી વિષ્ણુ જીવનદાસજીનું મોત થતાં અન્ય સ્વામીઓમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું। 58 વર્ષીય ઉંમરે જ કોઠારી સ્વામી દેવલોક પામ્યા હતા। તેમની અંતિમ વિધિ ગઢડા ખાતે કરવામાં આવનાર છે। તેમના દેવલોક પામ્યાના સમાચાર તાલુકામાં વહેતા થતાં જ મોટી સંખ્યામાં ભક્તો નાહિયેર સ્વામિનારાયણ ગુરુકુલ મંદિર ખાતે દોડી આવ્યા હતા। ભરૂચની સબરી વિદ્યાપીંડમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ 5મા સાયન્સ ફેરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા સબરી વિદ્યાપીંડમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય અને તેમની સર્જનાત્મક શક્તિને મંચ મળે તે હેતુથી 5મા વાર્ષિક સાયન્સ ફેરનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં મુખ્ય અતિથિ તરીકે કેજે પોલિટેકનિક ભરૂચના કેમિકલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર ધવલ એન યાદવે પણ ઉપસ્થિત રહી નવતર પ્રયોગ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સાથે આયોજનને બિરદાવ્યું હતું। આ સાયન્સ ફેરમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન, ટેકનોલોજી અને પર્યાવરણને લગતા વિવિધ આધુનિક પ્રોજેક્ટ્સ અને મોડલ્સ રજૂ કરવામાં આવ્યા હતા। શાળાના સંચાલક મંડળના સભ્યો અને આચાર્ય સહિત શિક્ષકો અને વાલીઓએ વિજ્ઞાન પ્રદર્શન નિહાળવા સાથે બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। અહીં ઉમેર્યું હતું કે આ વિજ્ઞાન મેળાની સાથે ફ્રૂડ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના જ્ઞાન સાધના આશ્રમ ખાતે દિવ્યાંગો માટે અનાજ કીટ વિતરણ અને સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો। હોળી ધૂળેટીના રંગોત્સવ પવિત્ર રમજાન માસના પાવન અવસરે માનવતા અને સેવાના સંગમ સમાન એક વિશેષ કાર્યક્રમ મક્તમપુર સ્થિત જ્ઞાન સાધના આશ્રમ ખાતે યોજાયો હતો। રાષ્ટ્રીય અંધજન મંડળની ભરૂચ નર્મદા જિલ્લા શાખા અને અંકલેશ્વરની ડેકન કંપનીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના 250થી વધુ દિવ્યાંગ ભાઈ બહેનોને અનાજ કીટનું વિતરણ તેમજ ચવાણાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કહ્યું હતું કે ધૂળેટીનો પર્વ ખુશીઓ વહેંચવાનો પ્રેરણા આપે છે, જ્યારે રમજાન માસ દાન અને કરુણાનો સંદેશો આપે છે। આ બંને તહેવારોના સમન્વય સાથે દિવ્યાંગ પરિવારોના જીવનમાં પણ તહેવારોનો આનંદ અને સન્માન જળવાઈ રહે તેવા ઉમદા પ્રયાસોના ભાગરૂપે વિતરણ વ્યવસ્થા કરવામાં આવ્યું હતું। સેવા અને એકતાની ભાવના સાથે સંપન્ન થયેલા કાર્યક્રમથી દિવ્યાંગોમાં હર્ષની લાગણી જોવા મળી હતી। શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન ભરૂચ દ્વારા સતત 9મો અને કુલ 11મો રામોત્સવ ક્રિકેટ રમતનું આયોજન ભરૂચના રેલવે સ્ટેશન નજીકના ગ્રાઉન્ડ ખાતે કરાયું હતું, જેમાં 8 ટીમોએ ભાગ લીધો હતો। જેમાં ફાઇનલમાં શ્રી મહાકાલ 11 અને શ્રી સિવાર્થ 11 વચ્ચે રમાઈ હતી, જેમાં સિવાર્થ 11 ભરૂચનો ભવ્ય વિજય થયો હતો। ફાઇનલ બાદ ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના
જિલ્લા મહામંત્રી બિપિનભાઈ પટેલ અને નગરપાલિકાના અને ભરૂચ નગરપાલિકાના લાઇટ કમિટીના ચેરમેન અર્પણ જોશી તથા ચિરાગ ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ શહેર પ્રમુખ હેમંત શુક્લા અને મહામંત્રી રાજુભાઈ ભટ્ટ અને કેશવભાઈ શુક્લા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી પરશુરામ બ્રહ્મ સમાજના પ્રમુખ કાર્તિક વ્યાસ, ઉપાધ્યક્ષ કૌશલ પુરોહિત સહિતનાઓ પણ જોડાયા હતા. હોળીનું પર્વ નજીક આવતા જ લાકડાના બજારોમાં તેજીનો માહોલ જોવા મળતો હોય છે. શહેરમાં હોળી પ્રગટાવવા વિવિધ યુવક મંડળો અને સંગઠનો દ્વારા લાકડાની ખરીદી કરવામાં આવે છે. જોકે દિવાળીનો ઇકો ફ્રેન્ડલી ફટાકડા બાદ હવે હોળી પણ ઇકો ફ્રેન્ડલી બની રહી છે. કલર, પાણી બચાવ સાથે કેમિકલયુક્ત કલર, લાકડાનો ઉપયોગ પણ ઓછો થઈ રહ્યો છે. સોસાયટી વચ્ચે સામૂહિક એક જ હોળી હોય અને પ્રાકૃતિક વૈદિક હોળીમાં છેલ્લા 4 થી 5 વર્ષથી વધતા ચલણને લઈને પણ વૃક્ષોનું નિકંદન ઘટી રહ્યું છે, તેમજ પર્યાવરણનું જતન પણ થઈ રહ્યું છે. આ હોળી પર્વએ લાકડાના ભાવમાં આંશિક વધારો જોવા મળ્યો છે, પણ વેચાણ ઘટ્યું છે. ભરૂચ શહેરમાં વર્ષોથી લાકડાનો વ્યવસાય કરતા વેપારીઓએ કહ્યું હતું કે લાકડાનો ભાવ 1 થી 1.5 રૂપિયા જ વધ્યો છે. તેની સામે હોળીની સંખ્યા વધી છે, છતાં પણ લાકડાના વેચાણમાં ભારે ઘટાડો છે, જેની પાછળ છે વૈદિક હોળી, પ્રાકૃતિક હોળી અને છાણાનો વધતો જતો વપરાશ કારણભૂત છે. હવે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જતનની ભાવનાઓ લઈને લાકડાનો ઉપયોગ ઘટતા મહામૂલ વૃક્ષો બચી રહ્યા છે. અંકલેશ્વરના મોટાલી ગામ નજીક નેશનલ હાઈવે 48 પર આજે ગંભીર અકસ્માત સર્જાઈ ગયો હતો. ડમ્પરનો હાઇડ્રોલિક પંપ ડેમેજ થવાના કારણે રસ્તામાં અંદાજે 200 મીટર સુધી ઓઇલ ફેલાઈ ગયું હતું. રસ્તા પર ઓઇલ ફેલાતા અનેક બાઇક ચાલકો સંતુલન ગુમાવતા રોડ ઉપર પટકાયા હતા. અચાનક સ્લીપ થવાના કારણે અનેક અકસ્માત થતા વાહન ચાલકો ઈજાગ્રસ્ત થયા હતા. સ્થળ ઉપર અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં તરત જ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા સાથે ફાયર બંબાઓ દોડી આવ્યા હતા. ફાયરની ટીમોએ ઘટના સ્થળે દોડી આવી સતત પાણીનો માળો ચલાવી રોડની સાફ સફાઈ કરી હતી અને વાહન ચાલકોની સુરક્ષા કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ભરૂચ શહેરમાં વિકાસના કાર્યોને વધુ વેગ મળ્યો છે. કોલેજ રોડથી જ્યોતિનગરને જોડતા માર્ગના નવનિર્માણનું કાર્ય પૂર્ણ થતાં તેનું લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી. આ માર્ગનું લોકાર્પણ રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. માર્ગના નિર્માણ પાછળ કુલ 1.5 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. માર્ગના નિર્માણમાં ગુણવત્તાને પ્રાથમિકતા આપતા મજબૂત રોડ સ્ટ્રક્ચર સાથે ડ્રેનેજ વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. હોળી ધૂળેટીના પર્વ બાદ રોડ પર ડિવાઈડર અને ડેકોરેશન સહિતમાં બાકી રહેલા કામો પૂર્ણ કરવામાં આવશે અને આ માર્ગમાં નિર્માણ થતાં જ આસપાસના વિસ્તારમાં રહેવાસીઓ અને અવગણ સુવિધાઓ પણ મળી રહી છે. સોસાયટીના રહીશો સાથે શાળા કોલેજે અવર જવર કરતા બાળકો માટે પણ માર્ગ સુંદર બની ગયો હોય તેવો પણ બાળકો અનુભવ કરી રહ્યા છે. અંકલેશ્વરના મોટાલી ગામ નજીક નેશનલ હાઈવે 48 પર આજે ગંભીર અકસ્માત સર્જાઈ ગયો હતો. ડમ્પરનો હાઇડ્રોલિક પંપ ડેમેજ થવાના કારણે રસ્તામાં અંદાજે 200 મીટર સુધી ઓઇલ ફેલાઈ ગયું હતું. રસ્તા પર ઓઇલ ફેલાતા અનેક બાઇક ચાલકો સંતુલન ગુમાવતા રોડ ઉપર પટકાયા હતા. અચાનક સ્લીપ થવાના કારણે અનેક અકસ્માત થતા વાહન ચાલકો ઈજાગ્રસ્ત થયા હતા. સ્થળ ઉપર અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં તરત જ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા સાથે ફાયર બંબાઓ દોડી આવ્યા હતા. ફાયરની ટીમોએ ઘટના સ્થળે દોડી આવી સતત પાણીનો માળો ચલાવી રોડની સાફ સફાઈ કરી હતી અને વાહન ચાલકોની સુરક્ષા કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના બહેનોએ મનોદિવ્યાંગ બાળકોની શાળા અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે મુલાકાત લીધી હતી અને રંગોના તહેવાર ધૂળેટી પર્વની ઉજવણી ફૂલો અને કુદરતી રંગોના ઉપયોગ કરી સંગીત સાથે નૃત્ય અને ગરબા કરીને ઉજવવામાં આવ્યો હતો. જેમાં અસ્મિતા વિકાસ કેન્દ્રના ટ્રસ્ટીઓ, શિક્ષકો, બાળકો અને સંસ્કૃતિ ટ્રસ્ટની ભાઈઓ બહેનોએ પણ ભેગા મળીને રંગોના તહેવારની ઉજવણી એકબીજાને રંગો લગાવીને કરી હતી. બાળકોમાં આનંદ, ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર થયો હતો. અસ્મિતા વિકાસ કેન્દ્ર બાળકો ભવિષ્યમાં પગભર થાય તે હેતુથી સંસ્થા દ્વારા બાળકોને નાના નાના ગૃહ ઉદ્યોગો પણ શીખવાડવામાં આવ્યા હતા. તેની સાથે જાણકારી મુખ્ય સંચાલક ભાવનાબેન દ્વારા પણ અપાઈ હતી. સંસ્કૃતિ ટ્રસ્ટના બહેનો દ્વારા તેમની મુલાકાત લઈ આ કામ માટે તેઓના વખાણ કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
ભરૂચ જિલ્લામાં કાર્યરત ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરોમાં એકતા વધે તે હેતુથી સતત 9મા વર્ષે પર ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે ગ્રાઉન્ડ ખાતે સતત 10મા વર્ષે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં 8 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં 10 ઓવરની મેચ રમાડવામાં આવી હતી. જીગર રાજ, મનીષ પરમાર, સિદ્ધરાજસિંહ જાડેજા અને વિપુલ પઢિયાર દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાભરના ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે આગામી દિવસોમાં આવનારા હોળી ધૂળેટી અને હાલમાં ચાલી રહેલા રમઝાન માસ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. હોળી અને ધૂળેટી તહેવારને લઈ જિલ્લામાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ભરૂચ શહેરમાં શાંતિમય માહોલમાં દરેક લોકો તહેવારો ઉજવી શકે તે માટે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ RM વસાવાની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં હોળી ધૂળેટીના તહેવારોમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખવા તમામ સભ્યોને અપીલ કરી હતી. આ સાથે હાલમાં મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે, જેમાં પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે જાળવવા માટે પણ કહ્યું હતું. જ્યારે શાંતિ સમિતિમાં હાજર સભ્યોએ પણ એકબીજા સાથે ભાઈચારા સાથે તહેવાર ઉજવવા માટે બાહેધરી આપી હતી, જેમાં દરેક પોલીસ ચોકીના થાણા PSI અને શાંતિ સમિતિના સભ્યો જોડાયા હતા. આ બેઠકમાં પીઆઈ RM વસાવાએ પણ શાંતિ સમિતિના સભ્યો વતી લોકોને અપીલ કરી હતી કે હાલમાં સીઝરો બનીને લોકોને હપ્તા ભરવા ધાક ધમકી આપી રૂપિયાની વસૂલાત કરતા હોય છે. આવી કોઈ સત્તા તેમની પાસે હોતી નથી, જેથી આવા લોકો તમારા ધ્યાને આવે કે હેરાનગતિ કરતા હોય તો તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પણ અનુરોધ કર્યો છે. ભરૂચ શહેરના સિદ્ધાર્થનગર ગરબા મેદાન ખાતે રવિવારે નીલકંઠ વસ્તી અને સમગ્ર હિન્દુ સમાજના સંયુક્ત આયોજનને ભવ્ય વિરાટ હિન્દુ સંમેલનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સંગઠિત હિન્દુ સમર્થન ભારતના નારા સાથે યોજાયેલા સંમેલનમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. સંમેલનની શરૂઆત ધર્મ સભાના સાથે કરવામાં આવી હતી, જેમાં આમંત્રિત સંતો અને મહાનુભાવોએ સમાજને સનાતન સંસ્કૃતિના મૂલ્યો, રાષ્ટ્રીય એકતા અને સામાજિક સુમેળ અંગે માર્ગદર્શન આપ્યું હતું. વક્તાઓએ સમાજમાં સંગઠિત શક્તિ અને પરસ્પર સહકારના મહત્વ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના બીજા તબક્કામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા દેશભક્તિ ગીતો તથા નૃત્યો અને અન્ય પ્રસ્તુતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. આમોદ ભીમપુરા નર્મદા નિગમની કેનાલમાં ગાબડું પડતા કોંગ્રેસે તાળાબંધી કરવાની ચીમકી આપી છે. હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. 1 વર્ષ પહેલા પણ રિપેરિંગ કરવામાં આવેલી નહેરમાં મોટું ગાબડું પડ્યું છે. તંત્રના પાપે ખેડૂતો હેરાન થતા અનેક ગામડાઓમાં ખેડૂતોના પાણી વહી રહ્યા છે. નર્મદા નિગમમાં સાફ સફાઈના દાવા નિષ્ફળ જવા પામ્યા છે. નહેરો ઉપર બાવળો પણ ઉગી ગઈ છે. વહેલી તકે નર્મદા નિગમ દ્વારા નહેરની કામગીરી કરવામાં નહીં આવે તો આમોદ કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ સાથે રાખીને નિગમની ઓફિસે તાળાબંધીની ચીમકી આપી દેવાય છે. સાયબર પોલીસ મથકમાં ફરિયાદી અમલકુમાર યાદવે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે 25/11/2025ના રોજ મોબાઈલ સિમ કાર્ડ કંપનીના એક્ઝિક્યુટિવ તરીકે ઓળખ આપી ફરિયાદીને નંબરનું સિમ કાર્ડ ડીએક્ટિવેશન કરવાના બહાના હેઠળ ફરિયાદીના સિમ કાર્ડને ડીએક્ટિવ કરવાનો મેસેજ મોકલી 27/11/2025 થી 30/11/2025ના સમયગાળા દરમિયાન ફરિયાદીના સેવિંગ બેંક એકાઉન્ટમાંથી 8,34,000 તથા બીજા એકાઉન્ટમાંથી 1,96,000 તથા આમ બંને બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ સમયે કુલ 15,64,990 સાયબર ફ્રોડોએ સેરવી લેતા ફરિયાદીએ આખરે અજાણ્યા સાયબર ફ્રોડ સામે છેતરપિંડી તથા IT એક્ટની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવી દીધી છે. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં અશ્વિનભાઈ બાબરભાઈ પટેલ રહે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં સમાજ સેવક અને 2005થી શ્રી સ્વામિનારાયણ શિશુ સહાય કેન્દ્ર વડતાલ ટ્રસ્ટમાં અસ્તિત્વ ધરાવે છે અને 9 ટ્રસ્ટીઓ અને 2005થી 2018 સુધી ફરિયાદી પોતે પ્રમુખ રહેલા હોય અને આ ટ્રસ્ટ હેઠળ ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ અને લક્ષ્મી નારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી જે બંને નારાયણ કુંજ વિહાર સોસાયટી ભોલાવ ખાતે આવેલી છે અને વહીવટ કરવાની અને નાણાકીય લેવડ દેવડ કરવાની અને ડેવલપિંગ કરવું એ સંસ્થાના કર્મચારી તરીકે નિમણૂક પગાર વગેરે પ્રમુખ તરીકે કરવાની હોય છે. જેમાં વર્ષ 2018માં ફરિયાદીની સંમતિ વગર આ સંસ્થાના ટ્રસ્ટીઓમાંના એક પ્રવીણ કેશુભાઈ ગજેરાણાઓએ ચેરિટી કમિશનર નડિયાદ ખાતે ફરિયાદી તથા કમલેશ ભગત, ગુરુ ગોવિંદ સ્વામી, હસમુખ બાબર પટેલ, સ્વામી હરિપ્રકાશ
નિલેશ નાનાલાલના નામો ટ્રસ્ટી તરીકે કમી કરાવી તેની જગ્યાએ નવા જોડાયેલા ટ્રસ્ટીઓ અંકલેશ્વર જીઆઈડીસીના હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. આ અંગે ચેરિટી કમિશનર નડિયાદમાં ફેરફાર રિપોર્ટ મંજૂર રાખી, જે આધારે પ્રવીણ કેશુભાઈ ગજેરા અને નવા બનેલા ટ્રસ્ટીઓએ ફરિયાદીના જૂના ટ્રસ્ટીઓ પાસેથી તમામ વહીવટ લઈ અપીલમાં ગયેલા. તેમ 23/7/2021ના રોજ શ્રી સ્વામિનારાયણ શિશુ સહાય કેન્દ્ર વડતાલ ટ્રસ્ટની એક મિટિંગનું આયોજન થયેલ, જેમાં તમામ જૂના ટ્રસ્ટીઓએ સર્વાનુમતે ફરિયાદી પ્રમુખ તરીકે નિમણૂક ઠરાવ દ્વારા કરવામાં આવેલ, જેમાં ભરૂચ ખાતે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ તથા લક્ષ્મી નારાયણ દેવ ઓફ કોલેજ ફાર્મસી તમામ વહીવટી માટેની ફરિયાદીને સત્તા આપવામાં આવેલ હોય તે સિવાય બીજા કોઈ ટ્રસ્ટીઓને કોઈ સત્તા કે ઠરાવમાં મંજૂરી આપવામાં આવેલ નહીં. ત્યાર પછી નવા પ્રમુખ નીમવા માટેનો કોઈ ઠરાવ કરવામાં આવેલ નહીં. તેમ છતાંય પ્રવીણ કેશુભાઈ ગજેરાનાઓએ ટ્રસ્ટીઓની ખોટી ફેરબદલી કરાવી બંને સ્કૂલ અને કોલેજના એકાઉન્ટો ભરૂચની બેંકમાં ખોલાવી અને પ્રમુખ બની જઈ નકલી ઠરાવ અને નકલી દસ્તાવેજોના આધારે લાખો કરોડોની ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે સી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી પ્રવીણ ગજેરા સામે કલમ 409, 467, 468, 465 અને 471 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ અને લક્ષ્મી નારાયણ દેવ કોલેજ ફાર્મસીના બે બેંક એકાઉન્ટમાં 2022થી અત્યાર સુધીમાં કેવી રીતે લેવડ દેવડ થઈ છે, કેટલાનું કૌભાંડ થયું છે, સમગ્ર મામલે પોલીસની તપાસમાં લાખો કરોડોની ગેરરીતિ સામે આવી શકે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. અગમકે સમાચાર પર ફરી એક નજર. ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ અને લક્ષ્મી નારાયણ કોલેજમાં મોટા કૌભાંડની આશંકા વચ્ચે મામલો પોલીસ મથકે સી ડિવિઝન પોલીસ મથકમાં ખોટા ટ્રસ્ટી અને પ્રમુખ બની કૌભાંડ આચરનાર સામે ફરિયાદ. આમોદના હિયર સ્વામિનારાયણ ગુરુકુલ મંદિરના કોઠારી સ્વામીનું હાર્ટ એટેકથી મોત. અનુયાયીઓ મોટી સંખ્યામાં જોડાયા. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે હોળી ધૂળેટી અને રમઝાન માસના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી. અંકલેશ્વરના મોતાલી ગામ નજીક નેશનલ હાઈવે 48 પર 200 મીટર સુધી વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા. લપસણો માર્ગ બનતા અનેક ટુ વ્હીલર વાહન ચાલકો પટકાયા. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.